પાલનપુરમાં વકીલોનો હુકા જોરાવર પેલેસમાંથી કોર્ટ ખસેડવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો। કોર્ટ સંકુલે શહેરથી દૂર જગાણા ખસેડવાની તંત્રની હિલચાલ સામે બાર એસોસિએશન લાલગુમ। જો નિર્ણય પાછો નહીં ખેંચાય તો વકીલો અને જનતા ઉતરશે આંદોલન સાથે રસ્તા પર। કોર્ટ ખસેડવાથી વકીલો અને અસીલોની હાલાકી વધવાની ભીતિ। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં અત્યારે ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે। ऐतिहासिक जोरावर પેલેસમાં કાર્યરત કોર્ટને જગાણા ખાતે ખસેડવાના તંત્રના નિર્ણયને મતપુડાને છંછેડ્યો છે। પાલનપુર બાર એસોસિએશનના વકીલોએ આ નિર્ણય સામે મોરચો માંડ્યો છે। લાંબા સમયની રજૂઆતો છતાં સરકારે આ નિર્ણય ન બદલતા હવે વકીલો આરપારની લડાઈ લડવાના મૂડમાં છે। પાલનપુરની શાન ગણાતા ઐતિહાસિક જોરાવર પેલેસમાં વર્ષોથી ન્યાયની પ્રક્રિયા ચાલે છે, પરંતુ હવે આ પરિસર ખાલી કરી કોર્ટને શહેરથી દૂર જગાણા ગામે લઈ જવાની તંત્રની કવાયત તેજ બની છે। આ નિર્ણય સામે પાલનપુર બાર એસોસિએશન દ્વારા કડક શબ્દોમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વકીલોનો આરોપ છે કે કોર્ટને શહેરની બહાર ખસેડવાથી માત્ર વકીલો જ નહીં પણ ન્યાયની આશાએ આવતી સામાન્ય જનતા અને ગરીબ અસીલોની મુશ્કેલીમાં પણ ધરખમ વધારો થશે। ટ્રાન્સપોર્ટેશન અને સમયનો વ્યય થવાની ભીતિ વચ્ચે વકીલોએ આજે કોર્ટ પરિસરમાં જ બેસી તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। બાર એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે અમે વારંવાર રજૂઆત કરી છે કે કોર્ટને જોરાવર પેલેસમાં જ યથાવત રાખવામાં આવે। જગાણા ખાતે કોર્ટ લઈ જવાનો નિર્ણય અવ્યવહારુ છે। જો સરકાર અમારી માંગણીઓ નહીં સંતોષે તો અમે કામકાજથી અલ્પિત રહીશું અને સામાન્ય જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરીશું। તંત્રના નિર્ણયથી પાલનપુરમાં રોષનો જ્વાળા ફાટી નીકળ્યો છે। એક તરફ તંત્ર નવી સુવિધાની વાતો કરી રહ્યું છે તો બીજી તરફ વકીલો અને જનતા માટે મુસીબત ગણાવી રહ્યા છે। હવે જોવે રહેશે કે સરકાર વકીલોની આ ચીમકીને ગંભીરતાથી લે છે કે પછી આ વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે। ત્યારે આ સમગ્ર મુદ્દે પાલનપુરની જિલ્લા કોર્ટનું સ્થળાંતર રોકવા વકીલો મેદાને ઉતર્યા, જેમાં કોર્ટે સંકુલ આગળ 1000થી વધુ વકીલોએ પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો। વકીલ મંડળે કોર્ટની કામગીરીથી અળગા રહી કોર્ટને હયાત જગ્યાએ રાખવા માંગ કરી છે। પાલનપુરમાં જોરાવર પેલેસ સ્થિત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પાટણ લોકસભા મત વિસ્તારમાં આવતા જગાણા ખાતે ખસેડવાની હિલચાલ ચાલી રહી છે, જેમાં જગાણા ખાતે કોર્ટે સંકુલ માટે જગ્યા પણ ફાળવાઈ છે। જોકે જિલ્લા કોર્ટનું સ્થળાંતર રોકવા વકીલ મંડળ અને વિવિધ સંગઠનો દ્વારા છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાં કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા આખરે પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટનું સ્થળાંતર રોકવા હડતાલ પાડી પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુરના જોરાવર પેલેસમાં જિલ્લા કોર્ટ આવેલી છે, જે દિવસ દરમિયાન અરજદારો, પક્ષકારો સહિતના લોકોથી ધમધમતી રહે છે, જેને લઈ શહેરને આર્થિક અને રોજગારી ક્ષેત્રે ફાયદો થઈ રહ્યો છે। આઝાદી કાળથી ચાલતી આ કોર્ટને 7 કિલોમીટર દૂર જગાણા ખાતે ખસેડવાની સરકાર દ્વારા હિલચાલ શરૂ કરવામાં આવતા પાલનપુરના બાર એસોસિએશન સહિતના સંગઠનો દ્વારા છેલ્લા 3 વર્ષથી ગુજરાત હાઈકોર્ટ તેમજ સરકારમાં રજૂઆત કરી આ કોર્ટનું સ્થળાંતર રોકવા માંગ કરાઈ રહી છે। તેમ છતાં કોર્ટે ખસેડવાના તગલકી નિર્ણય બદલવામાં ન આવતા આખરે બાર એસોસિએશન વકીલોએ શુક્રવારે કોર્ટ કામગીરીથી અળગા રહી 1000 વકીલોએ કોર્ટ સંકુલ આગળ પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। જો કે સરકાર દ્વારા લોકોના હિતમાં કોર્ટનું સ્થળાંતર રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં વિવિધ સંગઠનો સાથે મળી વિશાળ રેલી સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। ઓકે, શું કહેશો? જે પ્રકારે આજે બાર એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, શું મામલો છે, શું માંગ છે? અમારી માંગ એવી છે કે છેલ્લા 3 વર્ષથી પાલનપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જે બનાસકાંઠાનું હેડક્વાર્ટર પાલનપુર છે, એની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જગાણા ખાતે લઈ જવાની હિલચાલ ચાલી રહી છે। એ માટે છેલ્લા 3 વર્ષથી અમે વકીલ એસોસિએશન વારંવાર જુદી જુદી જગ્યાએ રજૂઆતો કરી છે। જુદા જુદા પાલનપુરના સંગઠનો, આજુબાજુના ગામડાના સરપંચો, બીજા જેટલા જ નાના મોટા લારી ગલ્લાવાળા બધા જ લોકોએ રજૂઆત કરી છે અને હાઈકોર્ટ અને ગુજરાત સરકારને મોકલાવ્યું છે, છતાં પણ હજુ કોર્ટ અહીંયા જવાની હિલચાલ ફરી ચાલુ કરેલી છે। એના સામે અમારો સખત વિરોધ છે। અહીંના વકીલો માત્ર વકીલો માટે નથી લડતા, માત્ર પક્ષકારો માટે। આજુ પાલનપુર શહેર આખું ડિસ્ટ્રોય થઈ જાય જો અહીંયાથી કોર્ટ જતું રહે તો નાના લોકો જે રોજગારી પાલનપુરમાં મેળવે છે એ પણ પૂરી થઈ જાય। અહીંની નેતાગીરીને પણ અમે કહીએ છીએ, વારંવાર અમે બધાને રજૂઆત પણ કરેલી છે। બીજું, જગાણા જે ગામ છે એ પાલનપુર લોકસભામાં નથી આવતું, બનાસકાંઠા લોકસભામાં, પણ એ આવે છે પાટણ લોકસભામાં।
કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય એ પોતાના હેડક્વાર્ટર જે જિલ્લાનું હેડક્વાર્ટર હોય ત્યાં જ હોવી જોઈએ. અહીં સંપૂર્ણ જગ્યા ઘણી સરકારી જગ્યાઓ છે અને અમે એવું કહીએ છીએ કે બહુમાળી બિલ્ડિંગ બનાવી અને અમારી કોર્ટ પાલનપુર ખાતે જ રાખવી જોઈએ. એ અમારી માંગ છે અને ત્યાં સુધી અમે લડી લેવાના છીએ. ઓકે, ડન. ઓકે, પાલનપુર બાર એસોસિએશનના સેક્રેટરી પ્રકાશભાઈ ધારવા. આજે અમે પાલનપુર બારમાં પ્રેક્ટિસ કરતા એવા 1000 વકીલો અને આખા બનાસકાંઠા જિલ્લાની માંગણી લઈ અને અમે આજે અગાઉ 3 વર્ષથી અમે આ ધરણા કરી રહ્યા છીએ. અમે ઘણા કાર્યક્રમો રજૂઆતો કરી છે, પણ કોર્ટ જગ્યા ફાળવી છે અને જગાણા લઈ જ જવાના છે. એના ભાગરૂપે આજે પ્રતિક ધરણા અમે યોજ્યા છે. આવનાર સમયમાં અમે કદાચ ઉપવાસ પણ કરીએ, દેખાવ પણ થાય, એમાં પાલનપુરની જનતા પણ જોડાશે, જુદા જુદા સંગઠનો પણ જોડાશે. એક વાતનો વાંધો એ છે કે કલેક્ટર કચેરી અહીંયા રહે છે અને જિલ્લા પંચાયત અહીંયા બને છે, બીજી કચેરી અહીંયા ફક્ત કોર્ટને ખસેડવાનો નિર્ણય કેમ? આ વાતનું અમને આજે પણ દુઃખ છે. એટલે વકીલોની માંગણી છે કે આ કોર્ટ અહીંયા રહે. અસ્તુ. ઓકે, ડન.